નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સ્વાધ્યાય 10.2 અગાઉના વિડીયોમાં આપણે આકૃતિઓ કઈ રીતે દોરવી એ શીખી ગયા છે. હવે આગળ આપણે દાખલા કરીએ. દાખલો નંબર 1. હવે દાખલા 1ની અંદર 3 ખાલી જગ્યા છે. બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર. તો આપણે અગાઉના વિડીયોમાં શીખ્યા કે હંમેશા આ જે છે સ્પર્શક, આ છે અંતર અને આ છે એ ત્રિજ્યા. હવે રકમમાં જે આપેલું છે એ પ્રમાણે માપ લખી દઈએ. આ છે સ્પર્શક છે તો સ્પર્શકનું માપ છે 24, એટલે આનું માપ થશે 24. વર્તુળના કેન્દ્રથી અંતર, આ હંમેશા અંતર છે એટલે આ અંતર છે 25 અને આપણે ત્રિજ્યા શોધવાની છે. એટલે કે ત્રિજ્યા એટલે કે આપણે અહીંયા આર જે છે એ શોધવાનું છે. તો અહીંયા હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી જે દોરેલી ત્રિજ્યા છે સ્પર્શકને લંબ હોય એટલે 90° ખૂણો હોય છે, જે પ્રમેય આપણે 10.1 શીખી ગયા છે. તો અહીંયા પાયથાગોરસનો પ્રમેય વાપરીશું. તો આ ત્રિકોણ આપણે અહીંયા લખીએ છીએ કે ત્રિકોણ ઓ પી ક્યુમાં ખૂણો પી બરાબર 90. હવે આ 90 નો હોય તો આ કર્ણ થશે, એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. હવે અહીંયા ઓક્યુ છે 25, એટલે અહીંયા 25નો વર્ગ ઓપી આપણે શોધવાના છે અને આ છે 24. 25નો વર્ગ થશે 625, આ ઓપીનો વર્ગ અને આ 576. હવે આ આપણે 576ને આ બાજુ લાવીશું એટલે 625 ઓછા 576 બરાબર ઓપીનો વર્ગ. હવે 625માંથી 576 જાય એટલે 49 બરાબર ઓપીનો વર્ગ અને 49નું વર્ગમૂળ થશે 7. એટલે આપણને આ જે વર્તુળની ત્રિજ્યા જે મળે છે, આપણને જે ત્રિજ્યા પૂછી છે એ ત્રિજ્યા થશે 7 સેન્ટીમીટર. હવે આપણે ખાલી જગ્યા નંબર 2. આકૃતિમાં ટીપી અને ટીક્યુ ઓ કેન્દ્રવાળા વર્તુળના POQ બરાબર જો 110 બને એવા સ્પર્શકો છે તો PTQ આનું માપ શોધો. હવે એ પણ આપણે અગાઉના દાખલામાં શીખી ગયા કે જ્યારે અહીંયા ખૂણો આપેલો હોય અને બે સ્પર્શક હોય એટલે આ જ રીતની આકૃતિ આવે. હવે અહીંયા 110 આપ્યું છે તો આપણે શોધવાનું છે. ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો, ગણ્યા વગર પણ આ સામ સામેના ખૂણા જે હોય એનો સરવાળો ચક્રીય ચતુષ્કોણ બને છે અહીંયા. એટલે અહીંયા સામ સામેનો ખૂણો ચક્રીય ચતુષ્કોણ નહીં પણ આ બેનો સરવાળો જે છે 180 થાય. એટલે 180માંથી 110 જાય તો આનો જવાબ મળે 70. આપણે ગણ્યા વગર જો મોડે કરવું હોય તો પણ થઈ જાય. અહીંયા આપણે બે ખૂણો POQ અને PTQ એ બેનો સરવાળો 180, એટલે ખૂણો POQ વત્તા ખૂણો PTQ બરાબર 180. હવે આ POQ છે 110 અને આપણે PTQ શોધવાનો છે. તો ખૂણો PTQ બરાબર 180 ઓછા 110. તો 180માંથી 110 જાય તો અહીંયા આપણને ખૂણો PTQ મળશે 70. એટલે આ 180માંથી 110 જાય એટલે આ 70. ધારો કે આ 70 આપ્યું હોય તો 180માંથી 70 જાય તો આ 110. એવી જ રીતે હવે આપણે ખાલી જગ્યા નંબર 3. જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ Pમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચેનો ખૂણો 80. અહીંયા 80 ખૂણો આવે એટલે આ જ રીતની આકૃતિ આવે. હવે 80 હોય તો અહીંયા આપણે POA. હવે આપણે હમણાં જ શીખી ગયા કે આ બેનો ખૂણો આ અને આ બંનેનો સરવાળો 180 થાય. એટલે આપણે જો ગણ્યા વગર મોડે કરવું હોય તો આપણને ખ્યાલ આવે કે 180માંથી 80 જાય એટલે આપણને આ આખો ખૂણો મળે 100. જો આપણને AOB પૂછ્યો હોત તો એનો જવાબ 100 આવે. પણ આપણને અહીંયા પૂછ્યું છે શું? તો કે ખૂણો POA
એટલે આખો ખૂણો 100નો છે તો 100ના અડધા થશે 50, એટલે આનો જવાબ આવશે 50. હવે જો આપણે એને ગણવું હોય તો આપણે ગણીને જોઈએ કે ખૂણો AOB વત્તા ખૂણો APB બરાબર 180. હવે એ બંનેનો સરવાળો જે થાય છે એ સરવાળો થશે 180. સામસામેના ખૂણા જે છે સામસામેના ખૂણા અહીંયા, એટલે એનો સરવાળો 180. હવે અહીંયા આપણને APBનું માપ આપ્યું છે 80, તો આ 80 અહીંયા આ બાજુ જશે એટલે 180માંથી 80 જાય એટલે 100. એટલે AOB આપણને જે આખા ખૂણાનું માપ મળે છે એ 100. પણ આપણને અહીંયા પૂછ્યું છે POA, તો POAનું માપ કેટલું હોય તો કે AOB કરતાં અડધું. AOB છે 100, એટલે 100ના અડધા 50, એટલે POA મળશે 50. અહીંયા આપણને POA 50 પૂછ્યું છે. ધારો કે POB પૂછ્યું હોત તો એ પણ એનો જવાબ પણ આવશે 50. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.